નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે આપણા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બીએડના સેમેસ્ટર 2ના પરીક્ષામાં પૂછાતા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એના વિશે ચર્ચા કરીશું, જેનો વિષય છે બાલ્યાવસ્થા અને સંવર્ધન વિકાસ બી, જેનો કોડ છે EDPE 2101. આમાં આપણે આજે 8 ગુણના, 5 ગુણના અને 3 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીશું. આમાં જે પ્રશ્નો આપણે લીધેલા છે એ પાછળના પેપરમાં મોટાભાગે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, જેથી શક્યતા રહેશે કે આનાથી બહાર કોઈ ક્વેશ્ચન આવશે નહીં. તો ચાલો શરૂઆત કરીએ આજના ક્વેશ્ચનની. તો અહીં ખાસ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જે અહીં આપેલા પ્રશ્નોમાં જે મુદ્દાવાળા મોટા પ્રશ્નો છે ને, જેમાં મુદ્દા આપેલા છે એ પ્રશ્નો આપણે ખાસ તૈયાર કરવાના રહે છે, કારણ કે એમાંથી કોઈ પણ એક મુદ્દો છે 3 ગુણમાં નાના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. એટલે આપણે એને અલગથી નથી લીધો, પરંતુ એ મોટા પ્રશ્નમાં આવી જાય એટલે આપણે એ ખાસ તૈયાર કરવાનો રહેશે. તો શરૂઆત કરીએ સૌપ્રથમ 8 ગુણના પ્રશ્નોની, જેમાં પ્રથમ પ્રશ્ન છે અનુકૂલન એટલે શું? અનુકૂલન પર અસર કરતા પરિબળોની ચર્ચા કરો. બીજો પ્રશ્ન બાળમજૂરો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને તેમની અસરો જણાવો. ત્રીજા નંબરમાં વ્યક્તિ મૂલ્યાંકનો પ્રયુક્તિઓનું વર્ગીકરણ કરી પ્રત્યેક વર્ગની 2 પ્રયુક્તિઓનો પરિચય આપો. સંઘર્ષ એટલે શું? સંઘર્ષના પ્રકારો વિગતે વર્ણવો. માનસિક રીતે પછાત અને મહામૂર્ખ બાળકોની લાક્ષણિકતાઓ જણાવી તેમને શીખતા કરવા માટે આપણે શું કરી શકીએ છીએ તે વિગતે જણાવો. છઠ્ઠા નંબરમાં બાળમજૂરીનો અર્થ આપી તેમાં સમાવિષ્ટ કાર્યોની યાદી બનાવી બાળમજૂરીના કારણોની ચર્ચા કરો. સાતમા નંબરમાં વ્યક્તિત્વની સંકલ્પના સ્પષ્ટ કરી તરુણના વ્યક્તિત્વ ઉપર અસર કરતા 4 પરિબળો સમજાવી અંતઃમુખી અને બહિર્મુખી વ્યક્તિત્વનો તફાવત જણાવો. અનુકૂલનનો અર્થ સ્પષ્ટ કરી જીવનમાં અનુકૂલનનું મહત્વ સમજાવો અને અપાનુકૂલન વ્યક્તિત્વના કારણો જણાવો. જડ અને ચેતન રીતે પછાત બાળકોની લાક્ષણિકતાઓ જણાવી તેમને શીખતા કરવા માટે આપણે શું કરી શકીએ છીએ તે વિગતે જણાવો. તણાવ નિવારણ માટેની પ્રયુક્તિઓની વિસ્તૃત ચર્ચા કરો. વ્યક્તિત્વ મૂલ્યાંકનની પ્રયુક્તિઓનું વર્ગીકરણ કરી પ્રત્યેક વર્ગની 2 પ્રયુક્તિઓનો પરિચય આપો. હવે આગળ 5 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીએ, જેમાં પ્રથમ પ્રશ્ન છે બાળકના જીવન ઘડતર અને સીમાંકિતકરણ અને તફાવતોની અસર સમજાવો. તણાવ નિવારણની કોઈ પણ 5 પ્રવૃત્તિઓ ઉદાહરણ સહિત સમજાવો. બાળમજૂરી નિર્મૂલનમાં શાળાની ભૂમિકા સ્પષ્ટ કરો. સામાજિક અને સાંસ્કૃતિક રીતે પછાત એટલે શું? શાળામાં પછાત બાળકોને કેવા પ્રકારનું માર્ગદર્શન આપવું જોઈએ તે જણાવો. સમાજમાંથી બાળમજૂરી દૂર કરવા શિક્ષક તરીકે ભૂમિકા સ્પષ્ટ કરો. તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્ય ધરાવતા શિક્ષકના લક્ષણોની ચર્ચા કરો. વિવિધ બાળ વિકૃતિઓની સમજૂતી આપો. ઘર અને શાળામાં અનુકૂલન વિશે વિગતે ચર્ચા કરો. બાળકના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતા પરિબળોની ચર્ચા કરો. બાળમજૂરીના કારણોની ચર્ચા કરો. માર્જિનલાઇઝેશનની બાળ વિકાસ ઉપર અસરો જણાવો. અને છેલ્લે હવે 3 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીએ. પીપીડી અને પીએપીડીની સમજ આપો. બાળમજૂરીની સંકલ્પના સ્પષ્ટ કરો. માનસિક સ્વસ્થ બાળકના મહત્વના 6 લક્ષણો જણાવો. પરાનુકૂલિત વ્યક્તિના લક્ષણો જણાવો. બાળકોમાં જોવા મળતી શ્રાવ્ય ક્ષતિના કારણો જણાવો. વ્યક્તિત્વનું સ્વરૂપ સ્પષ્ટ કરો. બાળકના જીવન ઘડતર પર સામાજિક સ્થિતિની અસર સમજાવો. ધ્યાન વિચલિત બાળકોની લાક્ષણિકતાઓ જણાવો. વ્યક્તિત્વના મૂલ્યાંકનના પ્રક્ષેપણ પ્રયુક્તિઓ ટૂંકમાં સમજાવો, જેમાં 2 આપેલી છે, શબ્દ સાહચર્ય કસોટી અને ચિત્રપૂર્તિ કસોટી. 10મા નંબરમાં માનસિક સ્વાસ્થ્યની જાળવણીમાં નીચેની ભૂમિકા સ્પષ્ટ કરો. માતા પિતા, બીજા નંબરમાં શિક્ષક અને આચાર્ય. પ્રક્ષેપણ પ્રયુક્તિઓ જણાવી થીમેરિક એક્સેપ્શન ટેસ્ટ પર નોંધ તૈયાર કરો. 12મા નંબરમાં નીચે દર્શાવેલ બાળકોની લાક્ષણિકતાઓ જણાવો. જડ અને મહામૂર્ખ આ બંનેની લાક્ષણિકતાઓ જણાવવાની છે.
13મા નંબરમાં બાળકો માદક દવાઓનું સેવન કરે છે, તેમાં કયા પરિબળો જવાબદાર ગણવામાં આવે છે? છેલ્લે, થેન્ક યુ ફોર વોચિંગ.